હેલો, જાગૃત આવાજ સ્ટુડન્ટ્સ કી આવાજ માં તમારું બેટા સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા આજે હું ગુજકેટનો એક એવો રૂલ જે છે તમને કહેવા જઈ રહ્યો છું. લગભગ 99% સ્ટુડન્ટ્સને બેટા રૂલની ખબર નહીં હોય. લાસ્ટ યર બી ઘણા બધા સ્ટુડન્ટ્સે બેટા આમાં મિસ્ટેક કરી હતી અને આ વર્ષે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ આવો એક ડાઉટ પૂછી રહ્યા છે, જેના કારણે અમને થયું કે આનો એક વિડીયો હોય તો જેના કારણે તમે લોકોને બેનિફિટ થાય. અને આ રૂલ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં તમારા માર્ક્સ જે છે એ વધારે કટ થઈ શકે છે અને તમારા જે રેન્ક છે એ બહુ પાછળ જઈ શકે એમ છે. તમારે બેટા ગુજકેટમાં કેટલા માર્ક્સ લાવવા જોઈએ એના વિશે જાણવું હોય તો આપણે એનો બી વિડીયો બનાવીશું. તો તમે ખાલી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ગુજકેટમાં કેટલા માર્ક્સ લાવવા જોઈએ, રાઈટ? તો આપણે એનો વિડીયો જરૂરથી બનાવીશું. અને બેટા આપણે 15 માર્ચથી ગુજકેટની લાઈવ ટેસ્ટ સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તો તમારે બેટા જોડાવાનું બાકી હોય તો એમાં જરૂરથી જોડાજો, મિસ ના કરતા. બરોબર છે? એકવાર જોડાઈ ગયો તો બીજો જોડાવાની જરૂર નથી. બેટા ગુજકેટની અંદર બધાને એ વસ્તુ તો ખબર જ છે કે નેગેટિવ માર્કિંગ તો છે જ. હવે આ જે નેગેટિવ માર્કિંગ જે છે એ -0.25 છે, એ પણ બધાને ખબર છે. હવે આ નેગેટિવ માર્કિંગ બેટા -0.25 છે, એની જગ્યાએ -1 પણ થઈ શકે છે. -1 નેગેટિવ માર્કિંગ -1 થઈ શકે છે. કયા સંજોગોમાં -1 થઈ શકે છે એ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો બેટા એક સ્ટુડન્ટ એક છે, તમને બધા કેસ આપી દઉં છું જેના કારણે તમે લોકોને આઈડિયા આવે. એક સ્ટુડન્ટ 1 છે, ધ્યાનથી સમજી લેજો બેટા, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા લોકોને સમજવું. બીકોઝ લાસ્ટ ટાઈમ બેટા ઘણા બધા વિદ્યાર્થીઓને આની અંદર બહુ લોસ થયો હતો. હવે એને એક ક્વેશ્ચન 1 લખ્યો છે, ક્વેશ્ચન 1 છે, ધારો કે ક્વેશ્ચન 1 એનો ઓપ્શન એ છે, ઓપ્શન બી છે, ઓપ્શન સી છે, ઓપ્શન ડી છે. હવે ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી એન્ડ ઓપ્શન ડી માં તમારે પેલું ડાર્ક સર્કલ કરવાનું હોય છે. એક વસ્તુ યાદ રાખજો કે ડાર્ક સર્કલ તમારે બ્લેક કલરની બોલપેનથી કરવાનું હોય છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચનમાં આ વિદ્યાર્થીએ એને ખબર જ નથી કે કયો સાચો આન્સર છે. કયો સાચો આન્સર છે ખબર નથી, તો એ ધારો કે એટેમ્પ્ટ કરતો જ નથી. એ એટેમ્પ્ટ કરતો જ નથી તો મતલબ એવા સંજોગોમાં એનો અહીંયા આગળ 0 માર્ક્સ ગણાશે. એનો અહીંયા આગળ 0 માર્ક્સ ગણાશે કે ભાઈ તમે એટેમ્પ્ટ કર્યો જ નથી ને, તો 0 માર્ક્સ. હવે બેટા સ્ટુડન્ટ બીજા નંબરનો સ્ટુડન્ટ છે, બીજા નંબરનો, ધ્યાનથી સમજજો બેટા, બીજા એક નંબરનો સ્ટુડન્ટ છે. એણે બી આ ઓપ્શન ABCD હતા અને એણે એમ થયું કે ચલો ને આપણે ગપ્પુ તો મારીએ, તુક્કો તો મારીએ, રાઈટ? તુક્કો મારીએ તો શું કરશું? તો ફોર એક્ઝામ્પલ તુક્કો માર્યો, ઓપ્શન એ ટીક કરી નાખ્યો. ઓપ્શન એ ટીક કરી નાખ્યો અને ઓપ્શન એ ટીક કર્યા પછી ખબર પડી કે ખોટો છે. ખોટો છે તો આવા સંજોગોમાં આને 0 ની જગ્યાએ કેટલા માર્ક્સ મળશે? -0.25 માર્ક્સ મળશે. એટલે જો એટેમ્પ્ટ ના કર્યો એના 0 માર્ક્સ થયા એક ક્વેશ્ચનના, આના -0.25 થયા. બરાબર છે? આ બે કેસ છે. પણ એક એવો કેસ બી છે કે જેમાં બેટા તમારા માર્ક્સ જે છે એમાં -0.25 ની જગ્યાએ બેટા -1 થઈ શકે છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને લાસ્ટ યર થયા હતા. આ વર્ષે ના થાય એના માટે તમને કહી રહ્યો છું, તમે તમારા ફ્રેન્ડ્સને પણ આ વસ્તુ શેર કરી દેજો. એક ત્રીજો કેસ છે બેટા, સ્ટુડન્ટ 3 છે, બરોબર? હવે એમાં બી ઓપ્શન ABCD કોઈ ક્વેશ્ચન છે, એમાં ઓપ્શન એ છે, ઓપ્શન બી છે, ઓપ્શન સી છે અને ઓપ્શન ડી છે. આવી રીતે 4 ઓપ્શન છે. હવે વિદ્યાર્થીએ એક સ્ટુડન્ટને લાગ્યું કે ચલો ઓપ્શન એ સાચો આન્સર છે, તો બેટા ઓપ્શન એ સાચો આન્સર પર ટીક કરી દીધો. હવે સાચા આન્સર પર આવી રીતે એને ડાર્ક સર્કલ કરી નાખ્યું. એક ડાર્ક સર્કલ કર્યા પછી એને પાછળથી ખબર પડી કે સાલો ઓપ્શન એ તો મારો ખોટો હતો, આ તો ખોટો પડ્યો. એકચ્યુઅલીમાં આન્સર સી છે. એને પાછળથી ખબર પડી, આજુબાજુમાં કોઈને પૂછ્યું હોય કે XYZ હોય, કાં તો પછી એને ફરીથી કેલ્ક્યુલેટ કર્યો અને એને ખબર પડી કે ભાઈ મારો ક્વેશ્ચન તો ખોટો પડી ગયો. જો બેટા આવી નાની નાની ભૂલોના કારણે છોકરાઓ બહુ પાછા પડતા હોય છે, એટલે અમારી જવાબદારી છે કે તમને આવી નાની નાની ભૂલો જે તમારા સુધી પહોંચતી કરીએ કે તમે લોકો ના કરો. હવે એ વિદ્યાર્થી જે છે એને ખબર પડી કે હવે આ ખોટો આન્સર છે, સાચો આન્સર આ હતો, મેં ભૂલથી એ ટીક કરી નાખ્યો, તો હવે હું શું કરું? તો અહીંયા આગળ વિદ્યાર્થીને એમ લાગે છે કે અહીંયા તો -0.25 તો ફાઇનલ છે જ. હવે તો -0.25 ફાઇનલ થઈ ગયા. તો હવે એક કામ કરીએ કે હું અહીંયા આગળ આમ ચોકડી મારી દઉં અને અહીંયા આગળ આ ટીક કરી નાખું. આમે -0.25 તો થવાનો જ છે, આમે -0.25 તો ફાઇનલ જ છે. તો ચલો ને આપણે રિસ્ક લઈએ, આપણે ચાન્સ લઈએ. કદાચ આ OMR સીટ કોમ્પ્યુટર મશીનમાં જાય અને ભૂલથી આ ના જોવે એના કારણે મને સાચો માર્ક્સ મળી જાય અને મને 1 માર્ક મળી જાય.
તો કેવું સારું રહે. તો આવું જો તમે લોકોએ કર્યું કે ભાઈ ABCD ઓપ્શન છે, એમાં તમે એક કરતાં વધારે ઓપ્શન ટીક કરેલા છે, આ બી તમે ટીક કર્યું જ કહેવાય, આ પણ તમે ટીક કર્યું જ કહેવાય. એક કરતાં વધારે ઓપ્શન જો તમે ટીક કરેલા જણાશે તો -0.25 ની જગ્યાએ તમારું જે નેગેટિવ માર્કિંગ છે આવા કેસની અંદર -1 થઈ જશે. પેનલ્ટી લાગશે તમને લોકોને કે તમે હાથે કરીને 2 ઓપ્શન ટીક કરો છો. આ નિયમ લાસ્ટ યર ઘણા બધા વિદ્યાર્થીઓને હેરાન કરી ગયો હતો. તો તમે જ્યારે ગુજકેટની એક્ઝામ આપતા હોવ ત્યારે આ કોઈ જ રિસ્ક લેતા નહીં. તમને ખબર પડી ગઈ છે કે ઓપ્શન A ખોટો છે, મેં ટીક કરી નાખ્યો છે, હવે મારો ઓપ્શન C સાચો છે, તો શું કરવું? કશું જ થશે નહીં. તમે જો અહીંયા આગળ વ્હાઇટનર લગાવશો, કે તમે અહીંયા આગળ ચોકડી મારશો, કે તમે કોઈ રબ કરવાનો ટ્રાય કરશો, ગમે તે કરશો બેટા, તમારે અહીંયા -1 માર્ક થશે જો તમે એક કરતાં વધારે ટીક કરેલું હશે તો. એટલે જો તમને એવું લાગે કે ભાઈ મારો ક્વેશ્ચન ખોટો છે, મેં ભૂલથી ખોટું ટીક કરી નાખ્યું છે, તો બી એને છંછેડવાનું નહીં. એવું માની લેવાનું કે મારા નસીબમાં -0.25 લખેલા હતા, એ -0.25 થશે. પછી -0.25 કવર કરવામાં -1 ના થઈ જાય. રાઈટ? તો હવે આઈ થિંક તમને ખબર પડી છે. જો તમને કોઈ ક્વેશ્ચન ખબર આન્સર આવડતો જ ના હોય, ટીક કરો જ નહીં, તો 0 માર્ક્સ ગણાય ક્વેશ્ચનના. જો તમે ગપ્પુ મારો ખોટો પડે તો -0.25 ગણાશે. અને તમને ખબર પડી કે મારો ક્વેશ્ચનનો આન્સર ખોટો મેં ટીક કરી નાખ્યો છે અને તમે એક કરતાં વધારે ટીક કર્યા તો -1 થશે. અને આ વસ્તુ જે છે ને એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી હોતી અને એ લોકો મિસ્ટેક્સ કરતા હોય છે. અને આવું એક માર્ક કરતા એમનો જે રેન્ક છે ને એ બહુ પાછળ થતો જાય છે. એટલે બેટા તમારે સમજવાની જરૂર છે અને આવી ભૂલ ના થાય એનું બેટા તમે લોકો ખાસ ધ્યાન રાખજો. અને બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ફટાફટ બેટા તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેના કારણે આવી બધી નાની નાની ઇન્ફોર્મેશન અમે તમારા લોકો સુધી પહોંચતી કરીશું. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.